ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। અમદાવાદમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ। હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં આજે 41.2 ડિગ્રી ગરમીનો પારો છે। મહત્વનું છે કે સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને અમદાવાદમાં આજે 41.2 ડિગ્રી તાપમાનનો પારો છે। ગુજરાતમાં આગામી 3 દિવસ સતત ગરમીનો પ્રકોપ રહેશે। અમદાવાદમાં અંગ દજાડતી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને આજે 41.2 ડિગ્રી તાપમાન નોંધાયેલું છે। ગુજરાતમાં આગામી 3 દિવસ પણ આવી જ અંગ દજાડતી ગરમી રહેવાની છે। અમદાવાદમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા માનસી પટેલ લાઈવ જોડાઈ ગયા છે। માનસી, ગુજરાતમાં આગામી 3 દિવસ સતત ગરમીનો પ્રકોપ રહેવાનો છે અને અમદાવાદમાં પણ અત્યારે અંગ દજાડતી ગરમી લોકો અનુભવ કરી રહ્યા છે। દીપિકા, હજી તો કહી શકાય કે ગરમીની શરૂઆત છે અને ગરમીની શરૂઆતમાં જ આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ગુજરાત રાજ્યભરમાં જોવા મળી રહી છે। એટલે કે ગરમીની શરૂઆતમાં જ એટલી તીવ્રતા છે ગરમીની કે કેટલાક વિસ્તારોમાં જે ડામરના રોડ છે તે પણ ગરમીના કારણે પીગળતા જોવા મળી રહ્યા છે। અમદાવાદના જ આ દ્રશ્યો છે કે જ્યાં હજી તો નવો જે ડામરનો રોડ છે તે ખાસ કરીને પીગળી રહ્યો છે અને તેના જ કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી છે। ખાસ કરીને બપોરના સમયે રોડ ઉપર ડામર નરમ થઈ જતા ભારે વાહનો પસાર થતા હોય છે ત્યારે રસ્તા પર ચીકાશ સર્જાય છે અને વાહનોના જે ટાયરોના નિશાન છે તે પણ આ ડામરના રોડ ઉપર જોવા મળી રહ્યા છે અને આ સ્થિતિના કારણે જે બાઇક અને કાર ચલાવતા લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને કેટલીક જગ્યા પર એવી સ્થિતિ જોવા મળી છે કે ડામર નરમ થવાથી રસ્તાની જે સપાટી છે તે અસમાન બની ગઈ છે અને તેના કારણે જે અકસ્માતનું જે જોખમ છે તે પણ વધી રહ્યું છે। વધતા જતા તાપમાનના કારણે જે ડામર છે, ડામરના રોડ છે તે ગરમીના પીગળતા દેખાય છે કારણ કે ડામર પોતે જ ગરમીમાં નરમ થતું મટીરિયલ છે। જ્યારે તાપમાન ખૂબ વધે છે ત્યારે તેની મજબૂતી ઘટી જાય છે અને તેના જ કારણે આ જે ડામરનો જે રોડ છે તે પીગળી રહ્યો છે। એટલે કે આ ગરમીની જે તીવ્રતા છે તે ખૂબ જ વધી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। બીજા પણ આપણે દ્રશ્ય બતાવીશ કે અહીંયાથી જે વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક મોઢું બાંધીને પસાર થતા જોવા મળી રહ્યા છે કારણ કે રાજ્યમાં ગરમીનો જે કહેર છે તે સૌથી વધી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હીટ વેવની આગાહી છે તે વ્યક્ત કરી છે અને ખાસ કરીને અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આવતીકાલે શહેરમાં યલો એલર્ટ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગ મુજબ અનેક જિલ્લાઓમાં જે ગરમીનો જે પ્રકોપ છે તે વધતો રહેશે અને તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને અમદાવાદમાં પણ આજે મહત્તમ તાપમાન લગભગ 41 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે અને હીટ વેવની અસરને ધ્યાનમાં રાખીને કચ્છ હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગરમીની જે તીવ્રતા છે તે ખૂબ વધી ગઈ છે। ગરમીની શરૂઆત છે અને શરૂઆતમાં જ આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે। અહીંયા આપણી સાથે કેટલાક જે સ્થાનિકો છે તે સ્થાનિકો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, આ ડામરનો રોડ પીગળી રહ્યો છે, કેવી ગરમી લાગી રહી છે? અત્યારે તો ગરમી ઓછી છે ને આવું છે, આ તો સ્ટાર્ટિંગ છે અને વધારે ગરમી પડશે તો શું થશે અમદાવાદનું આ રોડનું? ત્યાં જો ત્યાં બધું ઉખડી ગયું। તમે દ્રશ્યો બતાવશો ત્યાં જઈને કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે રોડ? ચંપલો ચોટી જાય છે। રૂકા વહાં પર રૂકા યાર વિદ્રા આ જો સ્લીપર જો મારી આ છે જ્યારથી આ ગરમીની સ્ટાર્ટ થઈ ને ત્યારથી આ રોડ બનીને તો 2 મહિના થયા। મહિનો થયો ને 1 મહિનો એટલે કે 1 મહિના પહેલા આ જે રોડ છે તે રોડ બનાવવામાં આવ્યો હતો અને એટલી હદે અહીંયા અમદાવાદની ગરમી વધી રહી છે કે અહીંયા દ્રશ્ય બતાવીશ કે લોકોના જે ચપ્પલો છે તે પણ ચોંટી રહ્યા છે અને જે ડામર છે તે લિટરલી પીગળેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં એ પ્રકારની જે ગરમી છે તે ગરમી જોવા મળી રહી છે અને અહીંયા રોડ ઉપર પણ જોઈ શકાય છે કે જે સ્થાનિકો ઊભા છે અને સ્થાનિકોના
જે પગ છે તે ચપ્પલ છે તે પણ અહીંયા ચોંટી રહ્યા છે અને અહીંયાથી જે પણ વ્હીકલો પસાર થઈ રહ્યા છે તે લોકોને પણ સમસ્યા થઈ રહી છે, કારણ કે અહીંનો જે રોડ છે તે રોડ પીગળી રહ્યો છે અને આ રોડ પીગળવાના કારણે અકસ્માતનો જે ભય છે તે ભય વધી જતો હોય છે. અને અમદાવાદમાં ખાસ કરીને 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો, પરંતુ હજી તો ગરમીની શરૂઆત છે અને ગરમીની શરૂઆતના જ અમદાવાદના રોડ રસ્તાઓ આ પ્રકારે જોવા મળી રહ્યા છે. ડામરના રોડ ખાસ કરીને પીગળી રહેલા જોવા મળી રહ્યા છે. જી માનસી, આભાર વિગત સાથે જોડાય તે બદલ.